જૂનાગઢમાં જ્ઞાનબાગ ગુરુકુળના વિદ્યાર્થીઓ, સંતો અને હરિભક્તો કડકડતી ઠંડીમાં માઘ સ્નાન કરે છે, એ પણ ઠંડા પાણીએ। આવો જાણીએ શું છે માઘ સ્નાનનો મહિમા। કડકડતી ઠંડીમાં ગરવા ગિરનારની ગોદમાં ભલભલાની ધ્રુજાવી દે તેવી ઠંડી વચ્ચે સંતો અને વિદ્યાર્થીઓએ માઘ સ્નાન કર્યું છે। વહેલી સવારમાં હાજ ધ્રુજાવી દે તેવી ઠંડીમાં ઠંડા પાણીથી ખુલ્લામાં સ્નાન કરી રહ્યા છે। આ દ્રશ્યો છે જૂનાગઢના, કે જ્યાં સ્વામિનારાયણ જ્ઞાનબાગ ગુરુકુળના વિદ્યાર્થીઓ અને સંતો દ્વારા માઘ સ્નાન કરવામાં આવ્યું છે। પોષ મહિનાની પૂર્ણિમાથી 1 મહિના સુધી માઘ સ્નાનનો અનેરો મહિમા છે। મારું નામ વાંક હર્ષદીપ, ધોરણ 12 માં અભ્યાસ કરું છું। માઘ સ્નાન કરવાથી અમારો ભાવ હોય છે કે રોગ પ્રતિકારક શક્તિઓ ખૂબ વધે છે, આખો દિવસ ફ્રેશ રહીએ છીએ અને સવારમાં પણ ખૂબ ઠંડી પણ લાગતી નથી। અને માઘ સ્નાન કરવાથી શરીરમાં અમુક રોગો પણ થતા નથી, ચામડીના રોગો તો થતા જ નથી અને શાસ્ત્રોમાં પણ ખૂબ જ મહિમા કહેવામાં આવ્યો છે। પરંપરા મુજબ માટીના માટલામાં ખુલ્લા મેદાનમાં રાતભર પાણી ભરી રાખવામાં આવે છે અને વહેલી સવારે આ ઠંડા પાણીથી સ્નાન કરવાનું હોય છે। આ પ્રવૃત્તિ સ્વેચ્છાએ બાળકો કરતા હોય છે, જેમાં પ્રથમ વિદ્યાર્થીઓની તપાસ કર્યા બાદ તેમને માઘ સ્નાન માટેની મંજૂરી આપવામાં આવે છે, જેથી તેમની અંદર આધ્યાત્મિક બળ જાગે છે। મકર રાશિમાં સૂર્યનું સ્નાન હોય ત્યારે પોષ માસની પૂર્ણિમાથી આ માઘ સ્નાનની શરૂઆત થાય છે અને 30 દિવસ સ્નાન કરવામાં આવે છે। જે મનુષ્ય ખુલ્લા શરીરે માઘ સ્નાન કરે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે તેવું શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સ્વામિનારાયણ, મારું નામ કોરટ ભાર્ગવ, હું ધોરણ 10 ગુજરાતીમાં અભ્યાસ કરું છું। અહીં સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાનબાગમાં આમ તો રાજકોટ સંસ્થાની જે શાખા છે એમાં દર વર્ષે આપણે માઘ સ્નાન કરાવતા હોઈએ છીએ સ્વામીજીના બધા લોકો। તો એમાં અમે બધા વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક માઘ સ્નાન કરતા હોઈએ છીએ અને દર વર્ષનો વિદ્યાર્થીઓનો અનુભવ છે કે ભાઈ આ માઘ સ્નાન કરવાથી કોઈ રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને કોઈ પણ જાતના શરીરના રોગો હોય તો એ ચાલ્યા જાય છે અને વર્ષ દરમિયાન, આખા વર્ષ દરમિયાન તમને કોઈ રોગો થતા નથી। અને જે આ માઘ સ્નાનનો જે પવિત્ર મહિનો છે તેમાં જો આ રોગ તો જાય છે, પરંતુ આપણા જે જન્મના પાપ હોય તે પણ વયા જાય છે। ગુરુકુળ પરંપરામાં જે વિદ્યાર્થીઓ આગળ ભણીને ગયા છે તેઓ પણ અમને કહેતા ગયા છે કે ભાઈ તમે પણ માઘ સ્નાનનો લાભ લ્યો। અમે પણ ઘણા વર્ષોથી અહીં અભ્યાસ કરીએ છીએ અને ઘણા વર્ષોથી પણ માઘ સ્નાનનો લાભ લઈ રહ્યા છીએ। ત્યારે આપણે પણ ઘરે રહી અને શક્ય હોય ત્યાં સુધી આ માસનો લાવો લેવો જોઈએ। એમને સ્વામીજીએ મહત્વ જણાવ્યું કે ભાઈ આ માસ દરમિયાન જે સ્નાન કરે છે તો શરીરમાંથી કંઈક અલગ જ ઇફેક્ટ આપે છે કે ભાઈ તમે બીજા મહિનાઓમાં જો તમે ઠંડા પાણીથી નાવ તો તમારું શરીર અલગ પ્રતિકાર કરે છે, પણ આ માઘ મહિનો પવિત્ર છે જેમાં તમે ઠંડા પાણીથી જો નાવ તેમાં તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને આખા વર્ષના રોગો પણ જતા રહે છે। અસ્તુ, જય સ્વામિનારાયણ। સૂર્યથી શરૂ કરીને પ્રાતઃકાળથી અવધિ સુધીમાં માઘ સ્નાનનો સમય ઋષિ મુનિઓએ પુણ્ય આપનારો જણાવ્યું છે, પણ જ્યારે તારા દેખાતા હોય ત્યારે જે સ્નાન કરવું તેને શ્રેષ્ઠ સ્નાન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે। સૂર્યોદય પછી સ્નાન કરવું તેને કઈ સ્નાન કહેવામાં આવ્યું છે અને સમુદ્રને નહીં મળતી કોઈ પણ નદીમાં માઘ સ્નાન કરવામાં આવે તેને 1 અઠવાડિયાનું ફળ પ્રાપ્ત થાય છે। ત્યારે આ માઘ સ્નાન કરવાથી વિદ્યાર્થીઓમાં આત્મબળ વધે છે, કોઈ પણ મુશ્કેલીમાં કેવી રીતે સામનો કરવો તે માટે સહનશીલતા જેવા ગુણોનો વિકાસ થાય છે। જેમ ઝેરને ઝેર મારે છે તેવી જ રીતે ઠંડીને ઠંડી મારે છે। ઉપરાંત માઘ સ્નાન કરવાથી શરીરની અંદરની નવી ઉર્જાનો સંચાર થાય છે અને ખરજવું અને ધાધર જેવા રોગો થતા નથી। દ્રશ્ય જોઈને તો આપ ચોંકી ઉઠ્યા હશો કે કડકડતી ઠંડી વચ્ચે સંતો અને વિદ્યાર્થીઓ ઠંડા પાણીથી સ્નાન કરી રહ્યા છે। આ જ રીતે 1 મહિના સુધી દરરોજ વહેલી સવારે આ માઘ સ્નાન કરવામાં આવશે અને શાસ્ત્ર મુજબ પણ આ સ્નાનનું અનેરું મહત્વ છે। જય સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન એમની શાખા જ્ઞાનબાગ ગુરુકુલ। આજનો દિવસ પરમ પવિત્ર દિવસ છે, માઘ સ્નાનની શુભ શરૂઆત છે। આપણા વેદો એવું કહે છે કે યદ નાસ્તિ પાતકમ લોકે તદ્ન સ્નાનાત વિનશ્યતિ માસોપવાસાદ અધિકમ માઘ સ્નાનમ મુનેહે। આ વેદની ઋચા છે
યજ્ઞાસ્તિ પાતકમ લોકમ, આ લોકમાં એવું કોઈ પાપ નથી જે માઘ સ્નાનથી નાશ ન પામે. આવો આપણા શાસ્ત્રો મહિમા કહે છે. માસોપવાસાદ અધિકમ માઘ સ્નાનમ મુનેહે. 1 મહિનો ભૂખ્યા રહેવા કરતા પણ 1 દિવસ માઘ સ્નાન કરવું અધિક છે. અને આપણા ઋષિ મુનિઓ તો ત્યાં સુધી કહે છે કે માઘ સ્નાન કરવું એ ગંગા તુલ્ય સ્નાન કરવા બરોબર છે. ત્યારે આવો માઘ સ્નાનનો મહિમા આપણા શાસ્ત્રો વર્ણવે છે. ગુરુકુલ પરંપરામાં દર વર્ષે માઘ સ્નાનમાં વિદ્યાર્થીઓ, સંતો બધા સ્નાન કરતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓનો પણ એવો અનુભવ છે કે અમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. બધા વિદ્યાર્થીઓ ખૂબ આખો દિવસ ફ્રેશ રહે છે. ત્યારે આવો મહિમા છે માઘ સ્નાનનો. આજના દિવસે આ માઘ સ્નાન શરૂ થવા જઈ રહ્યું છે. જય સ્વામિનારાયણ.